હવે એકવાર બાયોપ્સી રિપોર્ટ આવી ગયો અને એમાં જો ખબર પડે કે કેન્સર છે તો નેક્સ્ટ સ્ટેપ શું? તો મિત્રો કેન્સરના બી પ્રકાર હોય છે. સૌથી કોમન જે કેન્સર અંડાળીમાં હોય છે એ SCC એટલે કે સ્ક્વેમસ સેલ કાર્સિનોમા હોય છે અને જે તમાકુથી થતું હોય છે. આવા કેસમાં દર્દીને જો રોગ સાવ શરૂઆતના સ્ટેજમાં હોય તો ડાયરેક્ટલી ઓપરેશન કરી ગાંઠ કાઢી શકીએ છીએ, પરંતુ મોટાભાગના કેસમાં જ્યારે નિદાન થાય ત્યાં સુધીમાં સાવ શરૂઆતના સ્ટેજનો તબક્કો પૂરો થઈ ગયો હોય, એટલે એવા કેસમાં પહેલાં કિમોથેરાપી અને રેડિયેશન આપી ગાંઠને નાની કરવામાં આવે છે, જેને ડાઉન સ્ટેજિંગ કહેવાય. એટલે ગાંઠનું સ્ટેજ આપણે નીચું લઈ જઈએ, ગાંઠ નાની થાય. એકવાર બાયોપ્સી રિપોર્ટ આવી જાય અને એમાં પ્રકાર ખબર પડે પછી નેક્સ્ટ સ્ટેપ હોય છે CT સ્કેન. પેશન્ટને CT સ્કેન કરી એટલે કે પેટ અને છાતીના ભાગનો સ્કેન કરી અને આપણે જોઈ શકીએ કે આ જે કેન્સર છે તે ફેફસામાં, લીવરમાં કે અન્ય કોઈ જગ્યાએ ફેલાયેલું છે કે નથી. એને સ્ટેજિંગ કહેવાય. બાયોપ્સીથી કેન્સરનો પ્રકાર ખ્યાલ આવે અને છે કે નહીં એટલો ખબર પડે, પરંતુ કેટલું ફેલાયેલું છે બાયોપ્સીથી ખબર પડે નહીં. જ્યારે CT સ્કેન અને પછી જરૂર પડે તો PET સ્કેન, એના દ્વારા કેન્સર શરીરના અન્ય ભાગમાં ફેલાયેલું છે કે નથી એ માહિતી આપણે મેળવી શકીએ છીએ.